વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વગર ચોમાસે વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા। ધોરાજી શહેરમાં 6-7 દિવસે પાણીની સપ્લાય નગરપાલિકા તંત્ર પાણીનું વિતરણ કરી રહી છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં હાલમાં પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા છે। તેની સામે આજે 10 દિવસે ધોરાજી શહેરની અંદર અમુક વિસ્તારની અંદર પાણી વિતરણ કરવામાં આવ્યું, જેમાં પણ તંત્રની બેદરકારી સામે આવી છે। એકાદ બે કનેક્શન તૂટી જવાને કારણે રોડ ઉપર હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ચોમાસાની અંદર જેવું પાણી રોડ ઉપર હાલતું હોય એવું પાણી હાલવા માંડ્યું છે। આવી બેદરકારી હોવા છતાં તંત્રને અવારનવાર ખબર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। આ ક્યાંક રજૂઆત કરો, આ ખાડામાં આવે, દવાખાને જાય છે, આમાં હોસ્પિટલે આ પહોંચશે, પેટમાં દુખે છે ભાઈ, દવાખાને પેટમાં દુખે અને દવાખાને લઈ જાય, મને કે આમાં તો વધારે દુખવા માંડ્યું। અહીંયા પહોંચ્યા તો અમે પાણી નીકળે, રસ્તામાં પાણી નીકળે છે, રસ્તામાં ખાડાઓ એટલા છે। આ તંત્ર અને આ સરકારને કરે છે હું આમ કાંઈ સમજાતું નથી। અનેક વખત લોકોને રજૂઆત બધાએ કરી, અહીંના સ્થાનિક તંત્રને બધાને અમે ખુદ રજૂઆત કરવા ગયા હતા, ક્યારેય કોઈ સાચો જવાબ નથી મળતો। કોઈ એમ નથી કહેતું કે આટલા સમયમાં રસ્તાઓ થઈ જાય। જુનાગઢ રોડની હાલત એવી છે, આખા ધોરાજીના રોડ રસ્તાઓ ખરાબ। તેમાં સ્ટેશન રોડ રેલવે સ્ટેશન પાસે 9 દિવસે પાણી આપવામાં આવેલ અને જ્યાં કોર્ટ આવેલ છે તે જ માર્ગ પર પીવાના પાણીના નળ કનેક્શન તૂટેલ હોય, ત્યારે આ નળ કનેક્શન તૂટેલ હોય તેમાંથી પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળી આવેલ। હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો અને વગર ચોમાસે વરસાદ જેવા દ્રશ્ય સર્જાયા ત્યારે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।